નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર ટીકા થઈ ગઈ નહીં તો પણ ઉતાવળથી પણ તમે છેલ્લો છેલ્લી લીટી એક ઉત્પાદ અનુપાત સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી પછી બધું ઉતાવળ હતી પૂરું કરવું હતું ને તમો ગ્રંથિ વળી અવરાઈ જવાથી જો ઠીક શું કે છે જો પરોક્ષ જ્ઞાન જો આ ઇન્દ્રિય જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. આ વસ્તુ જ્ઞાન છે પોતાનું સ્વરૂપ છે અને એમાં ઇન્દ્રિયનું નિમિત્તથી થાય એ તો પરોક્ષ જ્ઞાન છે. એ પરાધીન છે, ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય જેમાં નિમિત્ત છે એટલે મન પણ થી થતું જ્ઞાન એ પરોક્ષ છે. એ બધું ઇન્દ્રિયમાં જ જાય છે. એ પરોક્ષ જ્ઞાન જો શું કરવા કે છે એમથી પોતાના સ્વરૂપનો શુદ્ધ ચૈતનનો આલંબન આધાર લઈ અને અતિન્દ્રિય જ્ઞાનને આનંદ પ્રગટે અને એની ભાવનાથી અતિન્દ્રિય જ્ઞાનને આનંદ પૂર્ણ પ્રગટે એ માટે આ ઇન્દ્રિય જ્ઞાન હે અને દુઃખ રૂપે કહેવામાં આવે. સમજાણું? એ પરોક્ષ જ્ઞાન કેવું છે? જો બીજી વાત કસાયની મંદતા નિમિત્તો એ તો આત્માને ધર્મ માટે કઈ કામના નથી. સમજાણું કાય? પણ મનને ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ ધર્મ માટે કામના નથી. કાંઈ એવી વાત છે. સમજાણું? કારણ કે ધર્મ તો આત્માનો સ્વભાવ અતિન્દ્રિય શુદ્ધ આનંદ જ્ઞાયક સ્વરૂપ છે. એની દ્રષ્ટિ કરવામાં સીધો ધ્યેય ચૈતન મૂર્તિ છે તે આધાર છે. એને આ મનને રાગની મંદતા, કસાયની મનતા કે ઇન્દ્રિયો કે ઇન્દ્રિયને ભાવ ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ કામનું નથી. સમજાય છે? એ તો આપણે પરોક્ષમાં બધું આવી ગયું ને 13મી ગાંઠમાં પરોક્ષ પ્રમાણે બધા વિકલ્પો છે. એ તો પ્રત્યક્ષનો નિર્ણય કરવો કે આવું કેવું જ્ઞાન હોય ને આવું હોય એ બધો નિર્ણય પણ વિકલ્પાત્મક છે. એ કઈ આત્માના અંતરહિતને માટે કામના નથી. તો જાણ થયા એટલું ઇન્દ્રિયને મનથી ધારણા કરી દીધા કરીને એ કઈ આત્માના હિતને કામનું છે એમ કે છે. શું છે જવાબ? ઉત્તર તો ક્યાંથી રાગની મંદતા એ આત્માના હિતને માટે ધર્મને માટે કામના નથી. એ તો નથી પણ આ ઇન્દ્રિયો જળ અને ભાવેન્દ્રિય કામના તેમ ભાવેન્દ્રિય ને દ્રવેન્દ્રિય જ્ઞાન થતા જે નિમિત્તે એમાં થાય એવું જ્ઞાન પણ આત્માના હિતને માટે કામના નથી. કો સમજાણું કાંઈ? એવું પરોક્ષ જ્ઞાન ચૈતન સામાન સાથે અનાદિ સિદ્ધ સંબંધ હોવા છતાં શું કે છે? ભગવાન આત્મા એને ચૈતન સામાન્ય ત્રિકાળી એનો સંબંધ અનાદિનો છે. વસ્તુ
હે સંબંધ છે ને, એ સંબંધ છે ને, સંબંધ છે ને, ગુણ ગુણીનો સંબંધ છે ને, ગુણીને ગુણનો સંબંધ, ગુણને ગુણી સાથે સંબંધ છે. સામાન્ય સ્વભાવ લેવો છે ને, સ્વભાવવાન સાથે અભેદ છે એમ સંબંધ છે એમ કે છે. વસ્તુ પોતે આત્મા છે, એને જો આત્મા છે ને, ચૈતન સામાન સાથે આત્માને અનાદિ સિદ્ધ સંબંધ હોવા છતાં, એટલે શું કે આત્મા વસ્તુ છે અનાદિ અનંત, એને ચૈતન સામાન જ્ઞાતા દ્રષ્ટા આદિ જ્ઞાન ગુણ જ્ઞાતાપણું અનાદિ સંબંધ એમાં છે. એવું હોવા છતાં જે અતિ દ્રઢતર જ્ઞાન રૂપે તમુક ગ્રંથિ વળી અવરાઈ જવાથી પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાન થવામાં અતિ દ્રઢતર જ્ઞાન તમો ગ્રંથિ અંધકારનો ગઠ્ઠો ભગવાન અનાદિ જ્ઞાન સામાન સાથે સંબંધ હોવા છતાં પર્યાય બુદ્ધિમાં ઇન્દ્રિયજન જ્ઞાનમાં મિથ્યાત્વનો ગાંઠો પડ્યો છે. ગંઠ એને લઈને જ્ઞાન અવરાઈ ગયું, પોતાને લઈને, કર્મને લઈને નહીં. સમજાણું કાંઈ? દ્રઢત અજ્ઞાન રૂપી તમો ગ્રંથિ વળી અવરાઈ જવાથી, ભાષા દેખો, આ જ્ઞાનાવરણી વળી અવરાઈ જવાથી એમ નથી લીધું. સમજાણું કાંઈ? અજ્ઞાન રૂપી તમો ગ્રંથિ અંધકાર, ભગવાન ચિદાનંદ જ્યોતિ જળક ચૈતન સૂર્ય એવો હોવા છતાં પર્યાયમાં ઇન્દ્રિય અને પરના લક્ષમાં મિથ્યાત્વની ગાંઠ હારે બંધાઈ ગયેલું, એનાથી જ્ઞાતાપણું ત્યાં અવરાઈ ગયું છે. સમજાણું કાંઈ? સામાન્ય જ્ઞાન ત્રિકાળ છે તે અજ્ઞાનની ગ્રંથિમાં ઢંકાઈ ગયું છે. સામાન્ય જ્ઞાન પ્રગટ થતું નથી. સમજાણું કાંઈ? ઉભું કર્યું છે વિકલ્પ અને એક સમયની પર્યાય અને ઇન્દ્રિય જ્ઞાન તેનું જે બુદ્ધિ એ અજ્ઞાન ભાવ છે, તમો ગાંઠ છે, અંધકારની ગાંઠ છે, અંધકારનો ગઠ્ઠો છે. ભગવાન ચૈતન સૂર્ય છે, અંધકારનો ગઠ્ઠો છે, એથી ચૈતન સૂર્ય પ્રગટ થતો નથી એમ કે. સમજાણું કાંઈ? દ્રઢતર જ્ઞાન રૂપી તમો ગ્રંથિ અવરાઈ જવાથી બીડાઈ ગયું છે. બીડાઈ ગયું એટલે સામાન તો છે, પર્યાયમાં ઢંકાઈ ગયું છે, બીડાઈ ગયું છે. એ તો વસ્તુ છે, પણ પર્યાયમાં એનો જે વિકાસ થવો જોઈએ, ચૈતન સામાનનો આશ્રય લઈને એ વિકાસ અટકીને બીડાઈ ગયું છે. જ્ઞાનની પર્યાય સંકોચાઈ ગઈ એટલે ઢંકાઈ ગઈ, બીડાઈ ગઈ છે. બહુ સમજાય છે કાંઈ? એટલે કે જ્ઞાતાપણાનો તિકાળી સ્વભાવ હોવા છતાં પર્યાયમાં ઇન્દ્રિયને નિમિત્તના આશ્રય લઈને મિથ્યાદ ભાવથી અજ્ઞાન અંધકારથી ઢંકાઈ ગયું છે. પર્યાયમાં પ્રકાશ છે નહીં. સમજાણું કાંઈ? તમો ગ્રંથિ વળી અવરાઈ જવાથી એમ છે ત્યાં અજ્ઞાન રૂપી તમો ગ્રંથિ લીધી છે. દ્રઢતર પર્યાય અંશમાં એટલો એકાકાર છે કે ઇન્દ્રિય જ્ઞાન માનસિક જ્ઞાનમાં એકાકાર થયેલું જ્ઞાન અંધકાર છે. ભગવાન ચૈતન સૂર્ય બિંબ એને જોવામાં એ આવરણ કરશે. એ ગાંઠને તોડવાને માટે સ્વભાવનો આશ્રય લઈને એક ગાંઠ તૂટે છે અને ચૈતન સામાન્યમાંથી વિશેષ વિકાસ સમ્યક જ્ઞાન અને આનંદનો થાય
છે. સમજાણું કાંઈ? એવો આત્મા બીડાઈ ગયો, એવો આત્મા બીડાઈ ગયો એટલે ઓલો તો આત્મા તો કીધો પેલો ચૈતન્ય સામાન સાથે સદાય છે સંબંધ, પણ પર્યાયમાં બીડાઈ ગયો છે એમ કે છે. જાણો વસ્તુ જાણે ચૈતન્ય સામાન જ્ઞાન સ્વરૂપ ટીકાળ છે, જાણે વસ્તુ જ નથી. એ અજ્ઞાન રૂપી અંધકારમાં એ વસ્તુ ઢંકાઈ ગઈ. સમજાય છે કાંઈ? અંશ બુદ્ધિમાં અટકેલું જ્ઞાન ટીકાળ સામાનને પ્રકાશતું નથી, તે ઢંકાઈ ગયું છે કે છે. કેવી શ્રેણીથી વાત! જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે ને. એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને સમર્થ હોય. દેખો, ઇન્દ્રિયને મનનું આલમનથી જાણે, પણ સ્વયં જાણવાને એ ઇન્દ્રિય અને મનને અલ્પ અંશમાં એકાગ્ર થયેલો અંધકાર મિથ્યાદ આત્મા સ્વયં જાણવાને અસમર્થ છે. સમજાણું કાંઈ? ઉત્પાત અને અનુપાત પર પદાર્થો સામગ્રીને શોધવાની વ્યગ્રતા. જુઓ, ઇન્દ્રિયો મન લેવાયું એમાં. સમજાય છે? મન હોય તો ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના જ્ઞાન છે ને, એમાં કોઈ પણ ઇન્દ્રિયનું જ્ઞાન થવામાં મન તો ત્યાં હોય જ છે. પંચેન્દ્રિય પણ ન હોય ને જ્યાં મન નથી એ વાત જુદી, પણ જ્યાં 5 ઇન્દ્રિય છે જાણે મન છે અને કોઈ પણ ઇન્દ્રિયના જ્ઞાન વખતે મન તો ઉપસ્થિત હોય જ છે. એથી મનને ઇન્દ્રિયના અવલંબનથી જે થતું જ્ઞાન, એથી મનને ઇન્દ્રિયને શોધવા મથે છે કે મન છે ને, ઇન્દ્રિય છે ને, એ જ્ઞાન એના અવલંબનને શોધે છે. સામગ્રીને શોધવાની વ્યગ્રતા આકુળતાથી અત્યંત ચંચળ થઈ ગયું છે. ઇન્દ્રિય સરખી હોય તો ઠીક, મન સરખું હોય તો ઠીક, એમ પરને શોધવા. અરે ભગવાન, જ્ઞાન પોતાનું અને પોતાની પર્યાય પ્રગટ કરવા પરને શોધવા મથી રહ્યું વ્યગ્રતા ચિત્તમાં ખેદ છે કે. સમજાણું કાંઈ? અત્યંત ચંચળ છે એ જ્ઞાન તો મહાચંચળ, ચંચળ ચંચળ એનો અર્થ કેવો છે? ચંચળનો સરળ અધીર છે. કો સમજાય છે કાંઈ? પરિષ્કૃત એને અંતરાયામ સત્ય વિસંઠુર તો કમલમાં માનત અંતરાયા એ વિસ્ફુટ વ્યગ્રતાથી અત્યંત ચંચળ એનો અર્થ કર્યો સાહેબ. તરલ અધીર એવું વર્તું થતું. ભગવાન આત્મા આનંદનો કંદ ને જ્ઞાતાપણાનો સ્વભાવ અનાદિ અનંત, એના ઉપર નજર ન નાખતું, ઇન્દ્રિયને મનને પર ઉપર નજર નાખતું અસ્થિર જ્ઞાન અનંત શક્તિથી ચ્યુત થયું હોવાથી ભગવાન આત્મામાં તો જ્ઞાનનો સ્વભાવ બેહદ અનંત અનંત છે. એવી અજ્ઞાન દશામાં રહ્યું એ અનંત શક્તિથી ચ્યુત થયું થતું, અત્યંત વિપ્લવ વર્તું થતું, ખેદ, દુઃખી, ગભરાયેલું. સમજાણું? એ વાત દુઃખી એવું ગભરાયેલું જ્ઞાન કે. સમજાણું? મહામોહમલ જીવતો હોવાથી, કારણ કે એટલા જ્ઞાનના અંશને, મન ઇન્દ્રિયના અંશના જ્ઞાનને પોતા પણ એ માને છે. એ મહામિથ્યા મોહમલ જીવતો છે. આત્મા મરી ગયો ત્યાં, જીવતો મહામૂલ થઈ ગયો છે. સમજાણું? અલ્પ જ્ઞાન અને રાગ આદિના તરફ વળેલું એ જ હું છું એવી માનતામાં મહામૂળ મિથ્યા ત્યાં જીવતો છે.
અને જ્ઞાતા દ્રષ્ટાપણાનો સ્વભાવ ત્યાં દ્રષ્ટિમાં મારી નાખ્યો છે. રોકાઈ ગયો, મારી નાખ્યો ને. સમજાણો આમાં જો કેવી વાત કરી. જ્ઞાનનું તત્વ સામર્થ્ય શીખાવશે ને એ ઉપર નજર ન નાખતા નજરની વર્તમાન પર્યાય જ્ઞાનમાં ઇન્દ્રિયને મનમાં રોકાય તો મિથ્યાત્વનો મોહ જીવતો જીવતો જાગતો મિથ્યા છે ત્યાં. હા હા હા. હવે કોઈ પણ ક્રિયામાં જ્યાં સ્વતરફના લક્ષનું જ્ઞાન નથી એથી પરતરફના લક્ષવાળું જ્ઞાન ને રાગ આદિ મિથ્યાદ જીવતો ત્યાં મિથ્યાદ ભાવ જીવતો છે. વસ્તુ અનાદિ અનંત જ્ઞાતા દ્રષ્ટાનો ભાવથી ભરેલું બે હદ શક્તિનું તત્વ એથી ચૂપ થયું છે. પછી ચાય તો 11 અંગનું જ્ઞાન કરે, નવપુરુનું કરે, પંચમહાવર્ત આદિ ભાવે પણ મિથ્યાત્મો જીવતો છે. સમજાનું કાંઈ? વાત છે ઊંડી ને વાત છે ઊંચી. આ વસ્તુની ખબર ન મળે કે આજે હું અજ્ઞાનમાં ક્યાં છું અને મારું જ્ઞાન ત્રિકાળ સ્વરૂપ છે કેમ પ્રગટે એની ખબરું ન મળે. સમજાણું કાંઈ? અને ધર્મ કરવા મથે કે છે કે એના ઇન્દ્રિયને મનને શોધતું એ જ્ઞાન અતિ ચંચળ છે, અસ્થિર છે, દુઃખી છે, ખેદખીન છે. એથી કેમ કે ત્યાં મહામોહ મિથ્યાત અંશ બુદ્ધિમાં અટકતું જ્ઞાન સાથે મિથ્યાત ભાવ તેનું જીવન છે, એનું ચલન છે. સમજાણું કાંઈ? એ મિથ્યાત ભાવનું ત્યાં ચલન છે. આમ આવો આમ જગ્યા છે કે એક અસર હોય અહીં જગ્યા કરો એક નજર ગાડીમાં આવી સમજાણું કાંઈ? જેની નજરો પર્યાય ઉપર છે, ઇન્દ્રિય ઉપર છે, મન ઉપર છે, જ્ઞાનની નજરો, એમાં એ અજ્ઞાન તમથી ઢંકાઈ ગયેલું અને મહામોહથી જીવતું એ જ પોતે ચલણવાળું છે. ક્ષણે ને પડે મિથ્યાત્વ ત્યાં પુષ્ટિ પામે. સમજાણું કાંઈ? પછી ભલે પંચ મહાવર્તના પરિણામ હોય એને હયાદાનના વિકલ્પ હો, તપસા મહિના 2 મહિનાના ઉપવાસની વૃત્તિ હો, પણ તેની દ્રષ્ટિ તો ત્યાં એક સમયના જ્ઞાન અને રાગ ઉપર પડી છે. તેથી મહામોહ જીવતો છે ત્યાં. બોલ્યો પ્રિયા શું છે? હા એમ છે. ભગવાન પાસે ક્યાં જાય છે? ત્યાં અહીં ભગવાન છે એની પાસે જતો નથી. શું છે? મહા મિથ્યાત પાસે તો અત્યારે વસે છે અને એનું મહા મિથ્યાત્મા જ્યાં છે ત્યાં વસશે. ભગવાન પાસે ક્યાં જશે? સમુસરણમાં ગયો તો એ ભગવાન પાસે ગયો છે. એમ છે. નિષેધ કોનો? એ બંને ઇન્દ્રિયના જ્ઞાનનો નિષેધ કરી શકાય છે.
એમ કે છે. શું ત્યાં જાય તો ઇન્દ્રિયને મનથી જ્ઞાન કરે તો મિથ્યાદ ભાવ જીવતો ત્યાં છે. માટે ત્યાં જવું આવવાની ક્રિયા નથી, પણ ત્યાં જઈને બેઠો પણ એનું લક્ષ્ય ઇન્દ્રિયને મન ઉપરથી જ્ઞાન કરે છે. સાંભળી આદિને તે મહામિથ્યા જીવતો છે, તમો ગ્રંથિમાં પીડ્યો છે. જ્ઞાતા દ્રષ્ટા તિરાળી સ્વભાવનો એ અનાદન નાશ કરે, અનુશક્તિનો નાશ કરે છે. શું કે ક્યાં જવું ક્યાં આવવું? ભગવાન તો જાય કઈ ન પડાય એમ તો સમજાણું આમાં ભગવાન કયો પણ ભગવાનથી ભગવાન ના છે. એ ભગવાન આના ક્યાં છે? આ ભગવાન જે અનાદિ આનંદ જ્ઞાન આનંદ પ્રભુ આત્મા એના સમીપમાં જતો નથી. એને જીવતો જાગતો આત્મા છે માનતો નથી. એક પર સમયની પર્યાયના જ્ઞાનને જીવતું ને ટકતું તત્વ તે હું શું માને છે. તમો ગ્રંથિ અને મિથ્યાત્મા મોલ ત્યાં જીવતો ને ટકતો ચલણ એમ છે. હું સમજાણું કાંઈ? માણસો નથી કહેતા કે અમારા ઘરમાં અમારું ચલણ છે. હમણાં હોય છે કે નહીં જડભાઈ? બાઈડી એવી કોઈ બળુકી હોય કઈ બોલી હોય તો કે અમારા ઘરમાં અમારી આ ફલાણું બળુકી છે. જાણે આવું પડી રહી કોઈ બહુ એની ચલણ હાલે ઘરમાં. અહીં કે છે આત્માના ઘરમાં અનાદિ અનંત જ્ઞાન આનંદ ઉપર નજર નથી. ત્યાં એને મિથ્યાત્નું ચલણ પર્યાય જ્ઞાનમાં જેટલો ઉઘાડ છે એમાં મિથ્યાત્નું ચલણ છે. એમાં કેમ બીજી ચીજ છે એમ કે છે. સમજાણું કાંઈ? જો કાળુથી વંચાઈ ગયું છું ને. હવે આવ્યું તો તરત ટૂંકું કરીને કયું છે કે પૂરું કરવાનું. મહામોહ મલ જીવતો મલ જોયો કચરી નાખે કે છે. જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ એ મનને ઇન્દ્રિયના જ્ઞાનના પોતાપણે માનવું એમાં મહામોહ મલ જ્ઞાતા દ્રષ્ટાને કચરી નાખે છે. મલ જેમ કચરે ને હાડક્યા તોડી નાખે. એક મલ હોય ને આમે આમાં એમ કે છે ભગવાન આત્મા જ્ઞાનને આનંદ સ્વરૂપ ત્રિકાળ આનંદ પરમ પરિણામી સ્વભાવનો ભંડાર આપો. ઓહો, જ્યાં એની દ્રષ્ટિ નથી એટલે એની દ્રષ્ટિ તો પર્યાયમાં ઉઘડેલા જ્ઞાનમાં મન ઇન્દ્રિયના સહાયમાં જ પડ્યું છે. એની બુદ્ધિ એ બુદ્ધિમાં બે વાત લીધી. તમો ગ્રંથિથી ઢંકાઈ એમ કીધું અને મહામૂળ જીવતો કીધું. સમજાણું કાંઈ? ટીકાથી પણ ટીકા છે ને. ભગવાન આત્મા મહાસમુદ્ર છે. જ્ઞાનનો સૂર્ય ચૈતન બિંબ બે હદ સ્વભાવનો સાગર આત્મા અનાદિ સંબંધે સ્વરૂપ આવું જ્ઞાન સ્વરૂપ છે. એની નજર ન કરતા એવા અનંત જ્ઞાનના બેહદ જ્ઞાનથી ચૂત ભ્રષ્ટ થયેલું ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતું મહામોહ જેને જીવતો છે એને ક્ષણે ક્ષણે મિથ્યાત્વની પુષ્ટિ થાય એમ કે છે. સમજાય છે કાંઈ? ચાહે તો જૈન સાધુ થાય, ચાહે તો જનદ્રવ શ્રાવક થાય, 12 વ્રતાદી હો, પણ એ પર્યાય બુદ્ધિમાં ઉઘડેલા જ્ઞાનમાં રાગમાં બુદ્ધિ જેની છે એને મિથ્યા જીવતો હોવાથી ચૈતન ભગવાન ત્યાં કચરાઈ જાય છે. સમજાય છે?
ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે ત્રિકાળ મર્દન થઈ જાય છે. સમજાણું? એ લોહીના પાણી થઈ જાય છે. મહેનત જ ખોટી છે. મફત ક્યાં જાય છે? મફત કાંઈ નથી. દુઃખ ઉત્પન્ન કરે છે. મફતમાં નથી કે સફળ છે. સફળ કીધું છે. કીધું છે અજ્ઞાનીનો ભાવ સફળ છે. સમજાય છે? કારણ કે જે ફળ અનાદિથી ઉપજતું આવે છે તે ફળ તેને ઉપજશે, નિષ્ફળ નહીં જાય. આગળ આવશે. આ પ્રવર્તન સારનો છો છે કે કેટલામાં છે? જો કંઈક અફળે સફળે છે એ અમારા વીરીમાં આવતું છે. અમારા ત્યાં આ તો ગાથા પર આ તો પુસ્તક પડી ગયું છે ને, સફળ હોય સૌ શું છે? કઈ ગાથા છે? જો 116મી ગાથા. हाँ अच्छा जाए भाई देखो ऐसो होती નથી કોઈ નથી ક્રિયા સ્વભાવ નિવત્તા ક્રિયા નથી અફળા દમો જદીની ફળો પરમો એ ક્રિયા નથી અફળા ફળવાળી છે. સમજાણું? જો છે ટીકામાં જો પરમ ધર્મ અફળ છે તો ક્રિયા જરૂર અફળ નથી. એક વિતરાગ ભાવ જ મનુષ્યાદિ પર્યાયરૂપ ફળ ઉપજાવતો નથી. ગ્રાહક દેશ ક્રિયા તો અવશ્ય ફળ ઉપજાવે છે. રેવણ ભૈયા 116 સફળ છે એની ક્રિયા રખડવા માટે. નથી ફળ છે. જે દુઃખના ફળ અનાદિના લાગે છે એ ફળ એને અફળ નથી. એ ફળ લાગવાનું છે એને. સમજાણું? કાંઈ ધર્મ જયારે સફળ છે તો ક્રિયા પણ સફળ છે, અફળ નથી. ધર્મના ફળ એટલે દુઃખનું ફળ નથી. ધર્મ એમ કે છે ધર્મના દુઃખની ક્રિયાનું ફળ ચાર ગતિના દુઃખનો ભાવ જે છે એ ધર્મમાં નથી. અને ધર્મ જે અનાદિનું ફળ પામતો આવે છે એ ધર્મ એમાં અફળ છે. એ ધર્મથી તે ફળ આવતું નથી. અને આ મન જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કસાયની મંદતા એનાથી પોતાને સફળ છે. ચાર ગતિ રખડવાનો ભાવ ત્યાં ઉત્પન્ન થાય એ ક્રિયા એની સફળ છે. અનાદિથી ઝેર ફળે છે તે ઝેરના ઝાડ ફળશે ત્યાં એમ કે છે. એ આવે છે માહિતી સુગડામાં શ્વેતાંબરમાં જાણો બીજું દબાવે જે અબુદ્ધા મહાભાગા વીરા અસમત દંસીણો અશુદ્ધમ તે સિંહ પરમંતમ સફળ હોય સૌ તો આમાંથી લીધું છે ને. આ વસ્તુ તો હતી ના નદીની એમાં લીધું છે. જે અબુધા જેને તત્વજ્ઞાનની ખબર નથી, વિકાળ આત્મા આનંદ છું જ્ઞાન છું એનું ભાન નથી. અબુધા છે મહાભાગા. દુનિયામાં લાખો કરોડો મનુષ્યોમાં પ્રસિદ્ધ એવા ભાગ્યવાન છે. ભાઈ હા જે અબુધા મહાભાગા સમજાય છે. વીરા અસમત દંસીણો છે. વીર મહિના મહિનાના ઉપવાસ, 12 મહિનાના ઉપવાસ, 11 અંગના ઉખાડ, સભાને રંજન કરે, લાખો માણસો તુહી થાય એવી જેનું વીર્ય કામ કરે અજ્ઞાનમાં.
સમજાણું કાંઈ? જે અબુધા મહાભાગા ભાન વિનાના છે, તત્વદ્રષ્ટિ વિનાના છે, પણ છે પુણ્યશાળી. લોકો લાખો ને કરોડો જેને કબૂલે છે, એના જેવા હોય ને એને માનનારા એમ કે છે ઠાઠ મારતી થયું ઈ. હા, ઠઠારો હે તો સાદા આપો એવી વાત લીધી. જે અબુધા મહાભાગા વિરાસમત દંશીણો છે, અતત્વજ્ઞાની પણ છે પુણ્યશાળી અને વીર. વીરના પુરુષાર્થ કરવામાં દયા દાન વ્રત ભક્તિ તપમાં માસમાં સુમરના પારણ 12 મહિનાના ઉપવાસ. સમજાય છે કાંઈ? એક આસને લગાવવું હોય તો 2 મહિના સુધી આસન લગાવીએ. એવા વીર અજ્ઞાનમાં છે, ક્રિયામાં પણ છે અસમત દંશીણો. સમ્યક દર્શન રહી છે. અશુદ્ધમ તે સિંહ પરતંતમ, એનો જેટલો પરાક્રમ તે બધો અશુદ્ધ છે. સફળ હોય સવસો, તેનું ફળ તે અનાદિથી આવે તે સફળ થશે. એનું ફળ ફળશે, ફળ્યા વિના એનાથી પછી બીજી ગાથા છે. જે બુધા મહાભાગા વિરાસમદંશિનો શુદ્ધમ તે સિંહ પરગંતમ અફળંગો સવસો. જે બુધા તત્વજ્ઞાની છે, વસ્તુ જ્ઞાતા દ્રષ્ટાનું ભાન છે ભાગવાળા જ્ઞાની પણ છે અને પુણ્યશાળી પણ છે, બે છે. જે બુધા મહાભાગા વીરા સમત દંશીણો, પુરુષાર્થી છે આત્માની ક્રિયા અંતરમાં એકાગ્ર થવામાં. વીર છે સમત દંશીણો, સમ્યક દ્રષ્ટિ છે. શુદ્ધમ તે સિંહ પરગંતમ, જે કઈ પરાક્રમ કરે છે સ્વભાવમાં એ બધો શુદ્ધ છે. સ્વભાવ સન્મુખ નો જ એનો પુરુષાર્થ. શુદ્ધમ તે સિંહ પરગંતમ, પરાક્રમ તેનો શુદ્ધ છે બધો અંતરમાં એકાગ્રતા. અફળ હોય સૌ સરળ થાય ને સંસારનું ફળ આવશે નહીં. સમજાણું કાંઈ? જીવતો હોવાથી પરપરણતિનો અભિપ્રાય કરતું હોવા એ જ્ઞાન હોય. જ્ઞાનનું વર્ણન છે ને, ઇન્દ્રિય જ્ઞાન મનનું જ્ઞાનથી થતું, પરપરણતિનો અભિપ્રાય કરતું. આંખું આવી રહે ને આમ રહે ને આમ ઉઘડે ને આમ થાય ને, ડોળા આવા રહે ને કાળા આવા રહે ને ઢીપણા આવા રહે ને, કાનમાં હરવાય ને આમ કરું તો આમ રહે ને, પડદો હરખો રહે ને, પણ એ તો પરદરે છે. સમજાણું કાંઈ? આ ઇન્દ્રિય સ્પર્શ આવી રહે ને આવે છે ને મોક્ષ માર્ગ. ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે, માટે ઇન્દ્રિયને પુષ્ટિ કરો, પોષણ આપો, જેથી મારું જ્ઞાન વધે. ઇન્દ્રિય એમ કે જ્ઞાનમાં નિમિત્ત છે ને, એને પુષ્ટિ કરો, જ્ઞાન ધૂળે ન વધે. આંબળને હવે તારા છેતરાઈ જાય તારા. સમજાય છે કાંઈ? સાંજની હરખી રાખો, આંજણ બરાબર સવારમાં એને સૂરમાં નાખવા, એને આમ પામ ઊંચી રાખવી, પહોળી આમ કરવી, ફલાણું કરવું. તો સમજાણું? ઇન્દ્રિયો જો પુષ્ટિ હશે તો આપણું જ્ઞાન ચોખ્ખું રહેશે. મૂંડ છો જ્ઞાનથી એ વધતા હતા કે જ્ઞાનથી અંતર એકાગ્ર થાય તો વધે. તારા ઇન્દ્રિયમાં પુષ્ટિ થતી, જ્ઞાન ક્યાં વધતું હતું? સમજાણું કાંઈ? ભાષાનો અભ્યાસ રાખો, બોલવાનો અભ્યાસ રાખો, તો બોલવાની ક્રિયાનું જ્ઞાન ખીલશે. એ દેવાનું વ્યા. હા, એ જ કે બધા મૂંડ છે કે સાંઈ તો હું ભાષણ કરે તો પરપદાર્થ નો પ્રણતિ. પરપદાર્થ ઠગાય છો કે પરપરણતિ નો અભિપ્રાય કરતું. હા, જીભ આમ હલે, કંઠ આમ હલે, ઠીકણું આમ હલે. તો સમજાણું આવે છે કે નહીં? શ્લોકે આવે છે ગાના ભાષણ કરનારનું. દૂધ સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ
જો ગાયાનો ખપ કરે તો 5 વસ્તુ મથે બચારો ન્યા ધૂળ અહીં નતો સીતોટર સદયા છે. ખાઈને પછી બદામ ખાય થોડી. નો કર્મ છે નહીં મતીનું પણ નો કર્મ ક્યારે મારા ગોમઠાર માં આવે નો કર્મ નહીં. હમણાં કોઈ પ્રશ્ન કર્યો નહીં નો કર્મ ખુલાસો. હા હેમરાજ પિંડમાંથી નો કર્મ એટલે આ તો એને નો કઈ નિમિત્ત છે એમ બતાવે છે. શું એનાથી બદામ પિસ્તા થાય ખાય ને શું કહેવાય આવે છે બ્રાહ્મી તેલ નથી આવતું મગજને સ્તર કરે જ્ઞાનને ધૂળે ન કરે. હે અકલ કરો ખાય અકલ કરો થાય અકલ કરો વચ્ચે નથી. એકાશીમાં અમારા આશીર્વાદ હતો ને ખાનગી મગાવે બુદ્ધિ બહુ નહીં ખાનગી મગાવે તો ખબર પડી કે ક્યાંથી આ શિષ્ય આવી શું નામ આપણને ખબર ને બ્રાહ્મી શું કહેવા કે મગજમાં સ્તર થાય બુદ્ધિ વધે. આવા ને આવા ઇન્દ્રિય જ્ઞાનમાં આશીર્વાદ હતો ને છે ને ત્યાં બાબુમાંથી જામનગર અમને દીક્ષા હજી નહોતી લીધી ત્યાં બુદ્ધિ નહોતી બહુ હોય છે પછી બ્રાહ્મી મગાવે ખાલી બ્રાહ્મીથી બુદ્ધિ વધે. ઇન્દ્રિય જ્ઞાન વાળા પરદ્રવ્યને પ્રણમાવા મથે એનાથી મારું જ્ઞાન વધે મિથ્યાત્ને વધારે. સમજાણું કાંઈ આપણને શીખો ભાષા શીખો આમ બોલાય બોલવાની રીત શીખો. અરે પણ એ તો જડનું પરિણમન છે. એ તારા શીખ્યા તાતા નથી પણ ઇન્દ્રિય જ્ઞાન વાળાને એ દ્રષ્ટિ ખવતી નથી એમ કે છે. સમજાણું કાંઈ પરપરણતીનો અભિપ્રાય કરતું અભિપ્રાયો કરી શકતો નથી. એને અભિપ્રાય કરે કે આમ થાય આમ થાય આમ થાય. રસોઈ હરખી જમાય તો બૂંઘ આવે અને પછી જ્ઞાન કામ કરે એ જાણું ગયા. રસોઈ એને આપો વધારે પૈસા સારું બરાબર બનાવી દીધી. બીજા ખાવા આવે તો રોટલી તૈયાર હોય એમાંથી આપે અને આ આવે તો કઈ તૈયાર ઊની પાદરી થાળીમાં પડે સીધી. એટલે પાદર ને ઘી રાખ્યો જોડી નાખે ફટકામ લઈને જડ છે એ તો જડની પ્રવૃત્તિ છે. એ જડની પ્રવૃત્તિ તારે કરવી છે તારાથી થાય છે તું કરી શકે છો અને જળની પ્રવૃત્તિથી તને ઇન્દ્રિય જ્ઞાનમાં લાભ થાય છે બિલકુલ નહીં. એ તો શોષણ હોય એટલું જ્ઞાન થાય છે. એ જઠરભાઈ ભારે મારકભાઈ હે જુઓ ને જીવ તો હોવાથી પર પણ મિથ્યા છે ને એટલે કોઈ રીતે ઇન્દ્રિયો આમ થાય આમ રહે આમ થાય તો આમ થાય આમ થાય તો આમ થાય એ અભિપ્રાય ખવતો જ નથી. આંખ આવી રે આંખ આવા રે નાક આવું રે જીભ આવી રે સમજાને ને. જો ને કેટલાક રાજા મહારાજા નાના છોકરા હોય ને બોલવાની પછી ન હોય તો ચકલાની જીભું ખવડાવે. છોકરા બોલતા ન હોય પણ નાના છોકરા પછી ચકલાની જીભ બહુ ઝીણી હોય જોઈએ ને અને અવાજ ઝીણો તીખો હોય ચકલાનો. એટલે ચકલાની જીભું મારીને ભલે મરી જાય પણ જીભું કાઢી 50 ચકલાની જીભું લઈને એનું કરે શેરો વિહા કરવા નાખીને ખવડાવે તો એ કંઠ થાય ઓલો મરી જાય પણ મારા ભાઈને આ અભિપ્રાય મિથ્યાત્વનો ક્ષણે ક્ષણે જીવને મારી નાખે અને અમારું ભાષા તે જ થશે આમ થશે તે થશે. ઇન્દ્રિય જ્ઞાનમાં મિથ્યા જીવતો હોવાથી પર પદાર્થની પ્રવૃત્તિને પ્રણમાવી દો એવો અભિપ્રાય કરતો હોવા છતાં પદે પદે છેતરાય છે. પર્યાય પર્યાય છેતરાઈ જાય છે. એ ઇન્દ્રિયો પરણવી ન પરણવી કઈ તારે આધીન નથી. પણ આમ કરું તો આમ થાય છે ને આમ કરું તો આમ થાય છે ને ભોગ લેવા તો આમ થાય છે ને ભોગ વિષય નું તો આમ થાય ફલાણા આ સ્પર્શની ઇન્દ્રિયને આ મળું તો આમ થાય ને આ મળું તો આમ થાય ને આમ થાય તો આમ થાય. મરી ગયો અભિપ્રાય ઇન્દ્રિયના જ્ઞાન વાળો આવે એ અભિપ્રાયથી
હણાઈ જાય છે એમ કે છે. સમજાણું કાંઈ? શું પણ આચાર્ય પણ એક એક વાતને કેટલી ખુલ્લી મૂકી છે. પગલે ડગલે ડગલે છેતરા થતું. કોની હારી ક્ષેત્રે છે? પોતે પોતાને છેતરે છે. તું ઉપરને ક્યાં છેતરતું? એવા ઇન્દ્રિય જ્ઞાનને પરમાર્થે અજ્ઞાન ગણાવવાને યોગ છે. સમજાણું કાંઈ? એવા ઇન્દ્રિય જ્ઞાનને પરમાર્થે જ્ઞાન ગણાવવાને યોગ છે. આથી તે એ છે. એ આખા ઉતાવળથી થઈ ગયું હતું ને. બાકી ચાલો તો એકદમ આ ભાવ ઘણા ભેગા તેમાં સમજાણું મનસુભાઈ? સમજાણું કાંઈ? ભાવાર્થ આચાર્યો પણ એવી જ્ઞાનની સૂક્ષ્મ દશા જેમાં નિમિત્ત થઈ છે એ વાણીની ધારા શબ્દોથી નીકળી છે. પણ એમાં જ્ઞાન નિમિત્તા જ્ઞાનનો સૂક્ષ્મ કેવો અંદર હતો એ અંદર પ્રસિદ્ધ થાય છે. સમજાય છે? કરતા નહીં હો, પણ એવું આવી વાણીથી એનું પાછળ સૂક્ષ્મ જ્ઞાન કેવું હતું એમ પ્રસિદ્ધિને પામે છે. ભાવાર્થ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત અને થોડ અને ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિયનેથી જણા એવું એટલા પદાર્થને જ્ઞાનના સૂક્ષ્મિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. ઓહો, ઇન્દ્રિયોને ઇન્દ્રિયનું જ્ઞાન લક્ષ છોડી દે એમ કે છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિયો ભગવાન આત્મા અખંડાનંદ એવા આનંદ સ્વરૂપ જ્ઞાતા પ્રકાવ એની દ્રષ્ટિ કર તો સુખ થવાનો રસ્તો, બાકી હેરાન થવાના રસ્તા છે એમ કે છે. ઇન્દ્રિય જ્ઞાન 5 ઇન્દ્રિયને મનથી પરોક્ષ થતું એના પરોક્ષની વ્યાખ્યામાં નાખી બધું મન. સમજાણું? આવે છે ને પછી પરોક્ષ જ્ઞાન આવે છે કે નહીં? ઓમે પાને પછી આવજો. હા, એ પરદો વિના પરોખંથી બનીને અઠે એ કે પરદો જ્ઞાન પરોક્ષની વ્યાખ્યા છે. મનને ઇન્દ્રિય બધી પર એનાથી થતું જ્ઞાન બધું પરોક્ષ છે. સમજાણું કાંઈ? જ્ઞાનીને ઇન્દ્રિયના નિમિત્તનું પરોક્ષ જ્ઞાન થોડું હોય છે, પણ તે એ બુદ્ધિએ વર્તે છે. સમજાણું કાંઈ? જ્ઞાન સૈદાનંદ સ્વરૂપ છે. તેની દ્રષ્ટિથી અને તેના જ્ઞાનથી થયું જ્ઞાન તે જ ઉપાદેયપણે વર્તે. વ્યવહાર કસાય મંદાદી તો એ પણ ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાનીને જ્ઞાન પણ એ છે. ત્યાં મિથ્યા જીવતો નથી, પણ નબળાઈનો ભાવ એવને લઈને એવું મતી ઇન્દ્રિય મનથી થાય છે. એ બધું એ છે. સારી વાત. આમ આંખથી જે આમ થાય છે ને બધું થાય છે કે એ જ્ઞાન બધું એ છે એમ કે છે. જે ભગવાન આત્મા સનાતન જ્ઞાન ને આનંદનો પંદ છે, એને આશ્રિત થતી જે જ્ઞાન આદિ દશા તે સાચું જ્ઞાન છે. કે જે જ્ઞાન સુખનું સાધન સાથે આનંદ લેતું આવે એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. જેની વાત પર આવ્યો મોટી અમદાવાદ મુંબઈમાં ને ઇન્દ્રિય જ્ઞાન
નિમિત્તથી મૂર્ત, સ્થૂળ અને ઇન્દ્રિય ગમ્ય પદાર્થોને પોતાના સૂક્ષ્મ ઉઘાડ અનુસાર જાણી શકે. પરોક્ષીભૂત ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવા વ્યગ્રતા. એમ બાય બધું આવી ગયું. મન યાદી એમાં ઉપાસમાં આવ્યું ને. બાહ્ય સામગ્રીને શોધવા વ્યગ્રતાને લીધે અતિશય ચંચળ માણસ કહે છે ને, ભાઈ જો મન મળે ને ત્યારે ધર્મ થાય. મન વિનાના પ્રાણીને કઈ ધર્મ થાય? પણ એનો અર્થ શું કે એને જ્યાં મનવાળા પ્રાણી છે એની દ્રષ્ટિ જયારે દ્રવ્ય ઉપર જાય ત્યારે તેને ધર્મ થાય. એવી દ્રષ્ટિ મન વિનાના પ્રાણીને જવાનો અવસર નથી એમ કે છે. સમજાય છે? કાંઈ જ્યાં જ્યાં મન નથી એવા પ્રાણીને અંતરદ્રષ્ટિ થવાનો અવકાશ એને છે જ નહીં. અને મનવાળાને અંતરદ્રષ્ટિ થવાનો અવકાશ છે, મન છે માટે નહીં. સમજાવું? કાંઈ જેટલા પ્રાણી મન વિનાના એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌન્દ્રી, અસંગની, પચંદ્રી મન વિનાના એને તો અંતરદ્રષ્ટિ થવાનો અવકાશ જ નથી, યોગતા જ નથી એની. પણ જેને મન મળેલું છે એવા જે પ્રાણી મન મળ્યું છે ને મનથી સૂક્ષ્મ છે એ કારણે દ્રષ્ટિનો અવકાશ છે એમ નથી. પણ તે કારણમાં તેને દ્રષ્ટિ થવાને લાયકાત એ હોઈ શકે છે. એને અવકાશ છે. જ્યાં મન નથી એને તો કઈ સાંભળ્યું નથી, વિચાર્યું નથી. આ સાંભળ્યું ને વિચાર્યું છે છતાં એ કઈ અંતરદ્રષ્ટિમાં કામ કરતો. અરે અરે ભારી વાત ભાઈ છે. એવું મારા વિતરાગનો ભાંક્યો શ્રી ભગવાન સમોસરણના મધ્યમાં સિમંદર ભગવાન. તો સમજાણું કાંઈ? ધાર તર વારની સોયેલી દોહેલી 14માં જનતની ચરણ સેવા. ધાર પર નાચતા દેશ બાજીગરા શેવના ધાર પર રહે ન દેવા. ભગવાન આત્માની સેવા, પરમાત્માની સેવા એટલે જ આત્માની સેવા. સમજાણું કાંઈ? એ જ્ઞાનાનંદ ભગવાન આત્મા એને અંતર્મુખ થઈને એની સેવા કરવી મહા અલૌકિક પુરુષાર્થ છે. એમાંય મન હતું ને મનથી જ્ઞાન થતું માટે તેને જ્ઞાન થવાનો અવકાશ છે એમ નથી. પણ એને આવું હોય ત્યાં અવકાશ છે એટલી વાત છે કે સ્વતંત્ર થવાનો કાળ છે. અરે અરે ભારી વાત. સમજાવું કાંઈ? ઇન્દ્રિય પ્રકાશાદીને શોધનું અસ્થિરતાને લીધે અતિશય ચંચળ શુદ્ધ છે. અલ્પ શક્તિવાળું હોવાથી ખેદખીન છે. ચિદ ખેદ કારણ ભવતી છે ને સંસ્કૃત ટીકામાં છે. હા બોલાવે છે સંસ્કૃતનામાં ચિદ ખેદ કારણ. મનને ખેદનું કામ જોયું ઇન્દ્રિય જ્ઞાન. પર પદાર્થને પરિણવાનો અભિપ્રાય કરતું હોવા છતાં ક્ષણે અને પળે ઇન્દ્રિય જ્ઞાન આ આંખને આમ રાખવું, કાનને આમ રાખવું, ફલાણાને આમ રાખવું અથવા બીજા પદાર્થ જોવા માટે જ્યાં પદાર્થ પડ્યા હોય ત્યાં પ્રકાશ રાખવું, એ પદાર્થ જ્યાં નજીક પ્રકાશના નજીકમાં રાખવું તો મને બરાબર જ્ઞાન થાય. એ પર પદાર્થને પરણવાનો અભિપ્રાય કરતું જ્ઞાન છે. સમજાણું કાંઈ? સમાય પણ જાગ્રત થતા હમાય ને
એ જાગ્રત થવું એ કે પરા થયું તું માટે થાય છે એમ છે નહીં. સપનું આવ્યું તું માટે જાગ્રત થયો એમ છે. સપનું આવ્યું તું માટે જાગ્રત થયો એમ છે. એમ છે જાગ્રત થવાની સ્વતંત્ર ભિન્ન છે એમ કે છે. એ તો સમજી દો. બહારનો સૂક્ષ્મ છે મન ઇન્દ્રિયાદિનો તિથિથી અંતરના દ્રષ્ટિમાં કામ કરે છે જરીએ. એવો માર્ગ ચૈતન્ય છે, નિરાનંદ માર્ગ છે, નિરપેક્ષ માર્ગ છે, જેને મનને ઇન્દ્રિયથી થતા જ્ઞાનની પણ અંતર્મુખ દ્રષ્ટિમાં જેની અપેક્ષા નથી એવો ભગવાન આત્મા નિરપેક્ષ તત્વ છે. કાયરના કાળજા કંપે એવા છે એમ ભેગાભાઈ. વચના અમૃત વિતરાગના પરમ શાંત સમૂહ ઔષધ જે ભવરોગના પણ કાયર ને પ્રતિકૂળ. કાયર ને તો આવો હતો. અરે એકાંત થઈ જાય જોડી એમ રાજ પડે. એકાંત થઈ જાય છે. અરે સાંભળ ને એ એકાંત થાય ત્યારે એને સમ્ય જ્ઞાન થાય. સ્વતરફ ઢળે ત્યારે જ એને સમ્ય જ્ઞાન. સ્વ એકાંત સ્વ ધર્મ ને એકાંતમાં પકડે ત્યારે ધર્મ થાય. સમજાણું? પર પદાર્થોને પરિણમવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી કંઈક સૂક્ષ્મ કંઈક દેખાડો એમાં કંઈક કામ કરે ને એમાં જો 5-50 લાખ 2 લાખ મળી ગયા પછી એ ઠગાય છે. આંબળ ને એ તો પૂર્વના પુણ્ય તું એવું તારી બુદ્ધિથી આવ્યું નથી. હવે તો આપણે આમ કરીએ ને એને આમ રાખો. એક હંસો આવો કર્યો હોત આટલું મળ્યું તો આપણે 5 હંસા કરી નાખીએ બહુ મળશે. ઠગાય છો ભૂલમાં નથી. આ બંને પર પદાર્થથી મળતું છે ને એ તો આવવાનું હોય. આવે છે એક આવે પરમાણુ એમાં તને શું છે મારો પણ ઠગાય છે કે છે એ મળતું નહીં. ઠગાય છે. ઇન્દ્રિયથી જોયે ને આમ જો આમ થયું હતું ને આમ થયું હતું ને આમ થયું હતું ને થયું હતું ને પણ કર્યું તો છે કર્યા વિના થયું છે એમ કે છે. મારો ઇન્દ્રિય જ્ઞાન એમ માની બે જાણે કે અમારે કર્યું જ પણ થયું. આમ કર્યું ને બુદ્ધિ લગાડીને બુદ્ધિ લગાડી નજર પહોંચું જાણે શું કહેવાય તમારું સટ્ટામાં કઈ કહે ને વેરા ગિરધરભાઈ નથી કહેતા ટોન. એ ટોન કહેતો નથી ગિરધરભાઈ કે ટોન લગાવો છે. એમ ટોન જો ભાવ છે મગજમાં એમ આવવું જોઈએ. પહોંચી જાય બ્રહ્મચારી માણસ હતો અને એમાંથી સપના પણ એવો આવી જતા ભાવમાં કોઈ એવો ભાવ આવે મારા એને બહુ રૂપિયા ન આવે જેને કે ને પૈસા આવે એને 100 રૂપિયા જોતા 12 મહિને 100 રૂપિયા રોકતો બસ 100 રૂપિયા 12 મહિને હોય કેવા હતા તો ફાટેલ બધા હતા ન 500 નું વાથી પૂછું કાલ કેટલું ભાડું આવે છે કીધું કે 500. હું કરો છો મહિને 500. 1 કલાક છે વાંઢા વાંધિયા. અમે પૂછી જોયું કાલ મેં કેટલું શું કરો છો કે ભાડું હવા આવતું મહિનેનું મકાન છે ને મોટું 50,000 એકલા છે કોઈને 50,000 મકાન છે 500 નો પગાર આવે ભાડું આવે મહિને. પછી શું બધું ખાઈ જાય ઉડાડી દીધું. મરી ગયા પછી કઈ મરી લખી દીધું છે મરી ગયા પછી કરશે 500 જોવે ખાવાનું મારે ફાટતે કેટલી
હું તો 10 રૂપિયા 15 બધા અત્યારે વળી હોય 25 રૂપિયા. જેટલી બધી સત ને અસત ગોઠે છે એ ઇન્દ્રિય જ્ઞાન આવું છે એમ કે છે. છેતરાય છે મારું. આપણું શરીર સારું રહેશે ને આપણે આમ છે આપણે આમ કરીએ છીએ ને એમ આમ રહેશે ને. કારણ કે પરપદાર્થો આત્માને આધીન પ્રણમતા નથી. એ શાક ને રસોઈ કઈ આત્માએ કલ્પના કરી માંથી આવતા નથી. અરે ભારે વાત ભાઈ. કાચી કેરી લ્યો હોંગી પેલી એને નાખો બાપમાં પાકી થાય ને હરકી ત્યાં બફાઈ જાય બધી. થાય ઘણી વાર નહીં થાય. કાચી કેરી હોય ને પેલી હોંગી મોટી હોય પછી ત્યાં 400 થી 8 રાખશો ને એમાં ત્યાં બધી હરી જાય. હા તે બે હોશિયાર બધા સમજવાની વાત છે. એમાં પાકલ હોય તો ખાટી થઈ જાય એકલી. એ જાણે પાકું થાય છે ગળી થાય ત્યાં એકલી ખાટી બરા. એ જાણે કે આમ રાખ્યું ફલાણું કરશો ને પછી મન ઊંઘી મળી જાય. એમાં 2 રૂપિયા મન પછી ઓલી તો 20 રૂપિયા મન થાય. કરો ધૂળે નહીં તો આમને તારા બધા જાય છે. ઇન્દ્રિય જ્ઞાન શું કરે તને પ્રણવાનું વિપ્રણ છે. એ બોલું નહીં ભારે ઠગાય છે. તેથી પરમાર્થ હે તો તે જ્ઞાન અજ્ઞાન નામને યોગ્ય એ અજ્ઞાન જ છે કે છે. ભગવાન આત્મા જેમાં જ્ઞાન ભરેલું અનંત 2 હદનું જ્ઞાન જેમાં છે એમાં દ્રષ્ટિ આપતા જે જ્ઞાન થાય તે જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયને મનથી જ્ઞાન ઠગાયેલું જ્ઞાન તેના જ્ઞાન કહેવાય છે. ઓહો આચાર્યો ને એવી ઉપાધિ આવી હજી ઓલાને બાંધા ઉઠે બધી. 2ની ક્રિયા એ જળની ક્રિયા છે. જળની ભાઈ જળની હું લાગ જળની. આ તો મૂર્ત કેવું જ્ઞાન એ જળ છે એમ તો કે સાંભળ ને. તારી દેહની ક્રિયા તો જળ છે અને કસાયની મંદતા એ પણ જળ છે. પણ ઇન્દ્રિયને મનથી તત્વ જ્ઞાન તેને મૂર્ત જ્ઞાન કહીને અચેતન કહ્યું છે. જો ચેતન હોય તો આત્માને લાભ થવો જોઈએ. લાભ થતો નથી માટે તેને અચેતન કહેવામાં. હવે એ પંચામ થઈ ગયો. હવે ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ નહીં પ્રવૃત્તિ હોવાથી એક ઇન્દ્રિય પણ તેના વિષયમાં એકપદ પ્રવૃત્તિ નથી. ઇન્દ્રિય જ્ઞાન એ છે એમ નક્કી કરે છે માટે ઇન્દ્રિય જ્ઞાન છોડવા લાગે. ખાસો રસોય ગંધો વનો સદોય પુગળા હોંતી અખાંતિ અખા જુગવંતી નિર્ગિનંતી રસગંધ સ્પર્શ વળી વર્ણે શબ્દ જે પૌદ્ગળી કથે છે ઇન્દ્રિય વિષયો તેમને ન ઇન્દ્રિયો યુગપત ગ્રહે. એક સ્પર્શને જોવા જાય ત્યાં રસનો આવે ને રસને ચાખવાનું લક્ષ કરે ત્યાં સ્પર્શનો હોય એમ કે એક ઇન્દ્રિય એક ને કાગડાનો દાખલો આપશે ને. કાગડાનો દાખલો આપશે. કાગડાને એક જ ડોળો હોય છે. કોડા 2 હોય એમ હકા ડોળો એક હોય એકદમ ફેરવે જાય છે. પણ શીઘ્ર પણ એટલે જણ બીજાને એમ લાગે કે ડોળા 2 છે અંદર ડોળો તો એક જ હોય ને. એમ 5 ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય તરફ લગ જાય તો તે ઇન્દ્રિયનું કામ કરે બીજી ઇન્દ્રિયથી કામ જ્ઞાન થાય. કાગડાની આંખની જેમ સમજાણું કાંઈ આમ જાણીએ એવું લાગે સાંભળવું પણ છું જોવું પણ છું એકદમ ફરક છે ને એમ કે છે. કાગડાને એકદમ આમ ચક્કર પક્કર ફટફટ કામ થઈને આને પણ એમ સાંભળવું પણ છું અને જોવું પણ છું એમ નથી. સાંભળવા તરફ જોવાનું જ્ઞાન નથી. જોવા તરફ ને જોવું તરફ સાંભળવાનું નથી. સમજાણું કાંઈ
ત્યાં લઈ જાય છે જુઓ ને વાતને. અનુયાત સ્પર્શ, રસ, ગંધ અને રંગ અને શબ્દ ભાષા છે કે જેવો પૂતગલ છે તેઓ ઇન્દ્રિયોના વિષયો છે, પરંતુ તે ઇન્દ્રિયો તેમને પણ યુગપત ગ્રહથી એક હારે પાંચે ને જાણી શકતી. રાજા નહોતા કેતા ભાસ્કર કઈ નહીં, મોહમ્મદ ચોકો બેદુડો નતો, હીરાચંદ માસ્ટર કહેતા કે પાંચે ઇન્દ્રિયના વિષય કરે ભોગવું. લાડવા ખાતો હોય, વિષા નાસ્તી હોય, ફૂલના ઝાડમાં મજમાં બેઠો સુગંધ જાય છે. ફર્શ પણ ઠંડી હવા આવતી હોય, ફર્શની એક વાજા વાગતા હોય, પાંચે ઇન્દ્રિયના એક હારી લો એમ માનતો થઈએ મોહમ્મદ બેગડો. વૃદ્ધિ છો મારા સાંભળને, એક ઇન્દ્રિય તરફનું લક્ષ કરે ત્યારે બીજી ઇન્દ્રિયનું લક્ષ હોતું નથી. કાગડાના ડોળાની પેઠે તને એમ લાગે છે કે બધું એ કર્યા, ખાઉં પણ છું, જોઉં પણ છું, ઊંઘું પણ છું, સાંભળું પણ છું, ઉમેરાનું ફરસું પણ છું, ગંધ પણ લઉં છું, રસનો સ્વાદ એ બધે તને લાગે છે એમ છે નહીં. પરાધીનમાં એક ઇન્દ્રિયનું એક જ જ્ઞાન થાય છે વિશેષ કે